નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આ વિડીયોમાં હું એક એવા અભિગમ, એક એવા એટીટ્યૂડની વાત કરવાની છું જે તમારા વ્યક્તિત્વમાં હોવું જ જોઈએ, જેનાથી તમને સરકારી નોકરી જલ્દીથી મળી રહે, તમે સફળતા પ્રાપ્ત કરો. આપણે મહેનત ખૂબ કરીએ છીએ. તમારા જેવા ઘણા બધા લોકો સરકારી નોકરીની તૈયારી કરે છે, સરસ રીતે મહેનત પણ કરે છે, પણ તેમને સફળતા પ્રાપ્ત નથી થતી. તો એના માટેનું કારણ શું છે? તૈયારીમાં કેવી ખામીઓ રહી જાય છે? તો મારા વિડીયોમાં અનેક એવી કમેન્ટ્સ આવે છે કે મેડમ નેક્સ્ટ જે ટેટ 2 છે, ટાટ સેકન્ડરી છે કે પછી ટાટ હાયર સેકન્ડરી છે, તેનું નોટિફિકેશન ક્યારે આવવાનું છે, એક્ઝામની ડેટ ક્યારે આવશે, કેટલા સમય પછી એક્ઝામની ડેટ આવવાની છે, અમને કેટલો સમય મળી રહેશે મહેનત કરવા માટે, વાંચવા માટે. તો આવા જ વિચારો કરવામાં અને આવી જ રાહ જોવામાં, નોટિફિકેશનની રાહ જોવામાં, બધા વિડીયોઝ જે હોય છે તેમાં કમેન્ટ કરવામાં કે ક્યારે નોટિફિકેશન આવશે, ક્યારે તારીખ આવશે, ક્યારે કન્ફર્મ થશે કે ટાટ અને ટેટ 2ની જાહેરાત બહાર પડવાની છે, તેમાં જ ઘણા બધા લોકો પોતાની એનર્જી અને પોતાનો સમય વેડફી નાખે છે અને ઘણા બધા દિવસો એ જ વિચારમાં કાઢી નાખે છે કે ક્યારે નોટિફિકેશન આવશે, ક્યારે નોટિફિકેશન આવશે. પણ તમે જોયું કે જેમણે ટેટ 1ની એક્ઝામ આપી હતી, તો નોટિફિકેશન બહાર પડ્યા પછી 1 મહિનાની અંદર જ ટેટ 1ની એક્ઝામ લઈ લેવામાં આવી હતી. તો 1 મહિનાની અંદર તો લગભગ 25થી 30 દિવસમાં એવી કાંઈ મહેનત ન થઈ શકે જેનાથી તમે સારો એવો સ્કોર કરી શકો. બરાબર છે? તો 1 મહિનો તો રિવિઝન માટે જોઈએ છે. તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, સરકારી નોકરી મેળવવા માટેની જે એક્ઝામ હોય છે, તેમાં મિનિમમ તમારે 3 મહિના, 2 થી 3 મહિના તો મહેનત કરવી જ પડે. અને જો તમે એવા વિચારોમાં તમારો સમય અને તમારી એનર્જી, તમારી તાકાત વેડફી નાખશો કે ક્યારે નોટિફિકેશન આવશે, ક્યારે આવશે, કમેન્ટ કરશો, આને પૂછશો, આ સરને પૂછશો કે આ કોઈ વ્યક્તિને પૂછશો, તેનાથી કોઈ ફાયદો નથી થવાનો. તમારો સમય અને તમારી એનર્જી વેડફાવાની છે અને પછી તમે છેલ્લે એવા રઘવાયા બની જશો, ઘાંઘા બની જશો કે મારે તો કોર્સ બાકી છે, મારે તો આ વાંચવાનું બાકી છે, મારે તો તે વાંચવાનું બાકી છે. તો એવી કોઈ કમેન્ટ કર્યા વગર કે કોઈ રાહ જોયા વગર પ્લીઝ તમે જે કોર્સ છે, ટેટ 2ની તૈયારી કરતા હોય, ટાટ હાયર સેકન્ડરી કે સેકન્ડરીની તૈયારી કરતા હોય, તેનો સિલેબસ જોવો. સિલેબસ તમે સમજીને ગળે ઉતારી લો. તેના પ્રીવિયસ યર્સ જે ક્વેશ્ચન પેપર્સ છે તે તમે જુઓ. ઓથેન્ટિક સોર્सेस, યુટ્યુબ વિડીયોમાં ઘણા બધા ફ્રીમાં લેક્ચર્સ મળે છે, તો તમે જુઓ. કન્ટેન્ટ તમારું પાકું કરો. અથવા તો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, અથવા તો તમે તલાટી મંત્રીની તૈયારી કરતા હોય, અથવા તો જે કોઈ પણ તમારો ગોલ હોય, કોઈ પણ નોટિફિકેશનની રાહ જોવાની જરૂર નથી. પ્લીઝ તમે તેના પર ફોકસ કરો, તમારી મહેનત પર. તમારું મટીરિયલ કેવું છે, તમે મોક ટેસ્ટ આપો છો કે નહીં, તમે રિવાઇઝ કરો છો કે નહીં, તેના ઉપર ફક્ત ને ફક્ત ધ્યાન આપો. હું તમને સાચું કહું છું, આ રીતે જ મહેનત કરો. અને નેક્સ્ટ એવો પોઈન્ટ છે મારો કે ઘણા બધા લોકો એવું પૂછે છે કે મારું 60 મેરિટ થાય છે, મારું 66 મેરિટ થાય છે, 70 મેરિટ થાય છે, મને શું નોકરી મળશે કે નહીં? તો એવું તમને કોઈ જવાબ ના આપી શકે કે તમને નોકરી મળશે કે નહીં. હું પણ ના કહી શકું, કેમ કે મેરિટ અને ફાઇનલ મેરિટ યાદી કે તમને નિમણૂક મળશે કે નહીં, સરકારી નોકરી મળશે કે નહીં, કોઈને અત્યારે ખબર નથી. તો જે તમે એક્ઝામ આપી છે, જે તમારું મેરિટ થાય, તમે કાઉન્ટ કરી લીધું, ઓકે, તો સાઈડ પર મૂકી દો. હવે નેક્સ્ટ કઈ એક્ઝામ આવે છે તેના પર ફોકસ કરો. તમારી લાઈફમાં ગમે તે ચાલતું હોય, તમારે પ્રાઇવેટ નોકરી કરવી પડતી હોય, તમારું ફેમિલી હોય કે પછી તમારા ઉપર જવાબદારીઓ હોય, એવું ઘણા બધા લોકોની ઉપર હોય છે. તો તેની સાથે તમે 2 થી 3 કલાકનો સમય કાઢી અને પ્લીઝ વાંચવા પર ફોકસ કરો. એક્ઝામ ડેટ, નોટિફિકેશન કે મેરિટમાં હું આવીશ કે નહીં, એમાં પડવાની કોઈ જ જરૂર નથી. પ્લીઝ મારું માનો અને ફક્ત સખત મહેનત કરો, સાચી દિશામાં મહેનત કરો, ઓથેન્ટિક મટીરિયલ્સની પાછળ મહેનત કરો અને જેવી તેવી અફવાઓ પર વિશ્વાસ ન કરો. તો આ જે અભિગમ, આવો જે એટીટ્યૂડ છે તમારો કે ક્યારે એક્ઝામ આવશે તેના ઉપર ફોકસ કર્યા વગર કે મેરિટ ઉપર ફોકસ કર્યા વગર ફક્ત ને ફક્ત મહેનત ઉપર જ ધ્યાન આપો, તો તમને સફળતા મળશે. તો તમારા વ્યક્તિત્વમાં, તમારા વિચારોમાં આટલો ફેરફાર કરશો તો સરકારી નોકરી મેળવવાના જે ચાન્સીસ છે તમારા કેટલાય ગણા વધી જશે. તો આ વિડીયોમાં હું આટલી જ વાત કરવાની હતી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો વિથ ન્યૂ ટોપિક. ટિલ દેન વર્ક હાર્ડ વિથ કન્સિસ્ટન્સી, બિકોઝ યુ બિલીવ ઇન યોર સેલ્ફ. પોતાનામાં વિશ્વાસ રાખો. વિશ્વાસ કરવાથી જ તમે સફળતા પ્રાપ્ત કરશો. બાય, ટેક કેર.